સુપ્રભાતમ. નમસ્કાર મિત્રો. આજે ગદ્ય પદ્ય બાદ સંસ્કૃત સાહિત્યમાં આપવામાં આવેલ પ્રથમ કૃતિ ગૃહ્ય સૂત્ર વિશેનો પરિચય મેળવીશું. મિત્રો, ગૃહ્ય સૂત્રના પરિચય કેળવતા પહેલા આપ સૌને યાદ હશે કે ધોરણ 11માં આપણે વેદો ભણેલા. વેદો 4 છે અને વેદના અંગો 6 છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ જે 6 વેદાંગો છે, એ 6 વેદાંગોમાં બીજા નંબરનું જે વેદાંગ છે કલ્પ, જેના 4 વિભાગો છે, એ 4 વિભાગો પૈકીનું એક વિભાગ એ ગૃહ્ય સૂત્ર. શ્રૌત સૂત્ર, ગૃહ્ય સૂત્ર, બરાબર. તો એમ જે ગૃહ્ય સૂત્ર છે, એ ગૃહ્ય સૂત્ર વિશેનો પરિચય આપણે મેળવવાના છીએ. તો અહીં જે 4 વેદો છે અને ત્યારબાદ વૈદિક સાહિત્ય, તો કે વૈદિક સાહિત્યમાં વર્ણવાયેલા 6 વેદાંગો સાથે સંકળાયેલું, તો કે વેદને એક પુરુષ તરીકે કલ્પેલો છે. વેદ એક પુરુષ છે. જેમ મનુષ્યની સુરક્ષા માટે કુદરતે આંખ, નાક, કાન, મુખ આ બધું આપ્યું છે ને આપણને, તો એ જ રીતે એ વેદરૂપી પુરુષ જેની રક્ષા માટે શું છે, તો કે આ 6 વેદાંગો. મિત્રો, ખ્યાલ આવ્યો કે આપણને જોવા માટે આંખ છે, સાંભળવા માટે કાન છે, એમ વિવિધ પ્રકારની ઇન્દ્રિયો છે આપણી. તો એવી જ આ ઇન્દ્રિયો કોની છે? વેદરૂપી પુરુષની. વેદના 6 અંગો એ વેદરૂપી પુરુષની ઇન્દ્રિયો છે. તો એવી એ ઇન્દ્રિયમાં શિક્ષા નામનું જે પ્રથમ વેદાંગ છે, જે વેદ પુરુષનું નાક છે એમ કહેવાયું છે. નાસિકા એટલે નાક. કલ્પ નામનું જે બીજું વેદાંગ છે, એ વેદ પુરુષના હસ્ત છે. હસ્ત એટલે હાથ. અને એ કલ્પના 4 વિભાગો પૈકીનો બીજો વિભાગ ગૃહ્ય સૂત્ર, જે આજે આપણે ભણવાના છીએ. ત્રીજો વેદાંગ છે વ્યાકરણ, જે વેદ પુરુષનું મુખ છે. ચોથું વેદાંગ છે નિરુક્ત, જે વેદ પુરુષના કાન છે. 5મું વેદાંગ છે છંદ, જે વેદ પુરુષના પગ છે. 6થું વેદાંગ છે જ્યોતિષ, જે વેદ પુરુષની આંખો છે. શું કહીશું? એક સુંદર કલ્પના કરો મિત્રો, એક વ્યક્તિ, એક પુરુષ, અને એ પુરુષને જેમ આંખ, નાક, કાન, હાથ, પગ, મોં છે, એ જ રીતે આ વેદરૂપી પુરુષને પણ એમ કહી શકાય કે શિક્ષા જેનું નાક છે, કલ્પ જેના હાથ છે, વ્યાકરણ જેનું મુખ છે, નિરુક્ત જેના કાન છે, છંદ જેના પગ છે, અને જ્યોતિષ જેની આંખો છે. એવો એ વેદ પુરુષ કે જેનું વર્ણન, જેના વિશેની કલ્પના વૈદિક સાહિત્યમાં રજૂ થયેલી છે. મિત્રો, ખ્યાલ આવ્યો આપ સૌને કે વૈદિક સાહિત્યમાં જે વેદ પુરુષની કલ્પના કરવામાં આવી છે, એ 6 વેદાંગો એ એના જુદા જુદા અંગો છે. મિત્રો, ખાસ આખો ટોપિક તમારે ખૂબ સરળતાથી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. અને સાહિત્યની અંદર જે 6+2 એમ 8 માર્કનું સાહિત્ય તમને પૂછાય છે પરિચયાત્મક નોંધ સ્વરૂપે, ત્યારે તમારે 6 માર્ક્સ માટે આટલું શું તૈયાર કરવાનું, આવો વિચાર મનમાં ન આવવો જોઈએ. આ બધા જ પ્રશ્નો, વેદ પુરુષ, વૈદિક સાહિત્ય, 4 વેદો, વેદના 6 અંગો, કલ્પ, બરાબર. તો કલ્પના 4 વિભાગો, ગૃહ્ય સૂત્ર, બધું જ અગત્યનું છે. બાહ્ય પરીક્ષાઓમાં ભવિષ્યમાં તમને આ વસ્તુ, આ ટોપિક, આ મુદ્દો ખૂબ ઉપયોગી નીવડવાનો છે. એટલે સહેજ પણ કંટાળ્યા વિના તમારે તમારું ધ્યાન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ તરફ કેન્દ્રિત કરવાનું છે. એ જાણવું ખૂબ જરૂરી છે મિત્રો. અને તમે ભવિષ્યના જે મોટા હોદ્દાની પરીક્ષાઓ આપવાની થશે, તો તમને આ બધું જ ખૂબ ઉપયોગી નીવડવાનું છે. અને એટલે ઉદાસીન થયા વિના તમારે ખૂબ રસપૂર્વક આ સાહિત્યનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, ખ્યાલ આવ્યો કે વૈદિક સાહિત્ય શિક્ષા જેનું નાક છે, કલ્પ જેના હાથ છે, વ્યાકરણ જેનું મુખ છે, નિરુક્ત જેના કાન છે, અને છંદ જેના પગ છે, જ્યોતિષ જેની આંખો છે, એવો વેદરૂપી પુરુષ જે વૈદિક સાહિત્યમાં વર્ણવાયેલો છે. તો કેમ? તો કે મનુષ્યને જેમ 5 ઇન્દ્રિય છે મનુષ્યની સુરક્ષાને માટે, તેમ વેદ પુરુષની પણ આ જુદી જુદી ઇન્દ્રિયો છે જેના રક્ષણ માટે છે. તો એ ગૃહ્ય સૂત્ર વિશે શું કહેવાયું છે? તો
તો કે કલ્પો વેદ વિહિતાનામ કર્મણામ આનો પૂર્વેણ કલ્પના શાસ્ત્રમ. મિત્રો આ વાક્યનો પરિચય મળી ગયો છે ને તમને, કે વેદ વિહિતાનામ એટલે કે વેદોમાં જે કહેલા કર્મો છે એના વિશેની કલ્પનાનું શાસ્ત્ર એટલે કલ્પશાસ્ત્ર. જે કલ્પશાસ્ત્રના કેટલા વિભાગો છે? 4. શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વસૂત્ર. ખ્યાલ આવ્યો મિત્રો? શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર, શુલ્વસૂત્ર. શ્રૌતસૂત્ર જે કે વેદમાં વર્ણવાયેલી કલ્પનાઓને સાંભળીને એને આપણા જીવન સાથે જીવનને તાંતણે બાંધીને આપણા જીવનના ઉદ્ધારને માટે, આપણા જીવનને સફળ બનાવવા તરફ ગતિ કરવા માટે અહીં જે દૈનિક ક્રિયાઓ છે, જે આપણા જીવન સાથે સંકળાયેલી દૈનિક ધાર્મિક ક્રિયાઓ, આપણે કયા કયા ધર્મ કાર્યો કરવાના છે, કયા કયા યજ્ઞો કરવાના છે આપણા ઉદ્ધાર માટે, આપણા પરિવારના ઉદ્ધાર માટે, આપણા પરિવારના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે, તો કે દૈનિક આવી બધી જે ક્રિયાઓ કરવાની છે જે ધર્મ સાથે સંકળાયેલી છે, જે મુખ્યત્વે આ શ્રૌત સૂત્રમાં વર્ણવાયેલી છે. ગૃહ્ય સૂત્ર, ગૃહ્ય એટલે જ ઘર. આપણું જે ગૃહસ્થ જીવન છે એ ગૃહસ્થ જીવન સાથે જે ધાર્મિક ક્રિયાઓ જોડાયેલી છે, વિવિધ પ્રકારના યજ્ઞ યાગાદી પવિત્ર કાર્યો કરીને આપણે આત્મોન્નતિ કરી શકીએ છીએ અને એક સફળ જીવન જીવી શકીએ છીએ, એ માટેના કેટલાક વિધિ વિધાનો, વિવિધ પ્રકારના યજ્ઞો, આપણે એ કેવા કેવા પ્રકારના ધાર્મિક કાર્યો કરવા જોઈએ એ વિશેનો ઉલ્લેખ ગૃહ્ય સૂત્રની અંદર રજૂ થયેલો છે. જ્યારે ધર્મ, ધારયતિ ઇતિ ધર્મ, જે આપણું રક્ષણ કરે છે ધર્મ. ધર્મ એટલે જ કર્તવ્ય મિત્રો, કોઈ ધર્મ નહીં. અલગ અલગ ધર્મને જે આપણે ઓળખીએ છીએ ધર્મ નહીં, પણ ધર્મ એટલે આપણી ફરજ, આપણું કર્તવ્ય, કે જે ચોક્કસ નિયમો હોય, ચોક્કસ બંધારણ હોય એનું પાલન કરવું એ આપણી પવિત્ર ફરજ. એ પછી આપણું પરિવાર હોય, પરિવારના પણ ચોક્કસ નિયમો હોય જ છે દરેક ઘરના. બરાબર ને મિત્રો? મારી વાત સાચી છે ને? અને ધર્મની એ સાથે સાથે આપણા પોતાના સમાજના પણ ચોક્કસ નિયમો છે. જેમ આપણી શાળાના પણ નિયમો છે મિત્રો. દરેક જગ્યાએ નિયમ તો હોય જ અને નિયમને પાળવા જ પડે. જ્યાં નિયમનું પાલન થશે ત્યાં તમને નામના મળશે, તમે આગળ વધી શકશો. જ્યાં તમે નિયમને તોડશો એટલા જ પાછળ પડશો. એટલે જ અહીં કહ્યું છે એ પ્રમાણે કે રાષ્ટ્રના પણ ચોક્કસ નિયમો છે, આપણા સમાજના પણ નિયમો છે, આપણા પરિવારના પણ નિયમો છે. દરેક જગ્યાએ આપણા પોતાના નિયમો છે. તો એ દરેક નિયમોનું પાલન કરવું, આચરણમાં લેવા, એ વિધિ વિધાન નિયમો જે આપવામાં આવેલા છે, કાયદાઓ આપવામાં આવેલા છે, કાનૂન આપવામાં આવેલા છે, એ દરેક કાયદા કાનૂનના વિધિ નિયમોનું પાલન કરવું, એનું આચરણ કરવું, એટલે જ તો ધર્મશાસ્ત્રનું બીજું નામ આચારશાસ્ત્ર છે. તો એવું એ ધર્મસૂત્ર, એમાં મુખ્યત્વે આ બધા નિયમો વર્ણવાયેલા. શુલ્વસૂત્ર મિત્રો એક નવો વિષય છે કે જે સીધો ગણિત સાથે સંબંધ ધરાવે છે. મિત્રો આપ સૌ ગણિત શીખી ગયા છો ને? જ્યામિતિ શાસ્ત્ર નામ અજાણ્યું છે ને? પણ એ અજાણ્યું નથી, તમે શીખીને જ આવેલા છો. જ્યામિતિ શાસ્ત્ર એટલે ભૂમિતિ શાસ્ત્ર. મિત્રો ખબર છે ને બધાને? જ્યામિતિ શાસ્ત્ર એટલે શું? ભૂમિતિ શાસ્ત્ર. એ ભૂમિતિમાં આપ સૌ પ્રમેય ભણેલા ને? હા, યાદ આવ્યું કે ભૂમિતિમાં આપ સૌ પ્રમેય ભણીને જ આવ્યા છો. પણ અહીં કેવા પ્રમેયો છે? તો કે પ્રાચીન સમયમાં જે આપણે યજ્ઞ વિધિ વિધાનો કરતા ને, એ યજ્ઞશાળાઓ બનાવવામાં આવતી, યજ્ઞ કુંડ બનાવવામાં આવતા. તો એ યજ્ઞશાળાઓ, યજ્ઞ કુંડો, એ બધું બનાવવા માટેના ચોક્કસ નિયમો, નીતિ, બંધારણ નું ઘડતર થયેલું અને એને પાલન કરીને પછી આ બધું બનાવવાનું હોય છે. તો એ યજ્ઞકુંડ અને યજ્ઞશાળા સંબંધી જે આચાર શાસ્ત્ર છે, જે નિયમો છે, એનું શાસ્ત્ર એટલે શુલ્વસૂત્ર. મિત્રો ફરીથી યાદ દેવડાવી દઉં, જ્યામિતિ શબ્દ નવો નથી, તમે ભણીને જ આવ્યા છો. જ્યામિતિ એટલે ભૂમિતિ, અને એ ભૂમિતિના પ્રમેયો, પણ એ પ્રમેયો શેની સાથે સંકળાયેલા છે? યજ્ઞકુંડ અને યજ્ઞશાળાની કેવી રીતે બનાવવી એ સાથે સંકળાયેલા છે. તો એ વિશેનું સૂત્ર એટલે શાસ્ત્ર એટલે શુલ્વસૂત્ર. આમ કલ્પ સાથે સંકળાયેલા કલ્પના 4 વિભાગો, અને એ 4 વિભાગો કયા કયા? તો કે શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વસૂત્ર. મિત્રો આપણે જે જોઈ ગયા છીએ કે પ્રતિદિન થતા યજ્ઞનું વર્ણન અને કોઈ વિશેષ નિમિત્તે કરવામાં આવતા યજ્ઞના વિધિ અને વિધાનનું વર્ણન આ વિભાગમાં જોવા મળે છે. યજ્ઞનું વર્ણન મિત્રો આપણે કોઈ સારો સમય હોય એ જોઈને યોગ્ય મુહૂર્તમાં બ્રાહ્મણોને બોલાવીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ વિધિ વિધાન કરતા હોઈએ છીએ. કોઈ વિશિષ્ટ પ્રસંગે પણ વિધિ વિધાન થતા હોય છે. તો કોઈ વિશેષ પ્રસંગે, વિશેષ નિમિત્તે પણ આપણે જ્યારે યજ્ઞ કરીએ છીએ તો યજ્ઞો કેવી રીતે કરવા, ક્યારે કરવા, કેવા સમયે કરવા, કેવી રીતે કરવા, બધાએ ભેગા થઈને કરવા, પરિવારે કરવા, સમાજના નિયમને કેન્દ્રમાં રાખીને સમાજના લોકો સાથે એકત્રિત થઈને કરવા. તો આવા જે ચોક્કસ નિયમો છે એનું મુખ્યત્વે વર્ણન શ્રૌત સૂત્રની અંદર રજૂ થયેલું છે. જ્યારે ગૃહ્ય સૂત્ર,
કે દરેક ગૃહસ્થે ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ કરે, આપણા ઘરની અંદર આપણે બધાએ જ મિત્રો આપણે જે કામ કરીએ છીએ જ આપણી સાથે આવતું હોય છે. પુણ્યનું ભાથું તો આપણે જ બાંધવાનું હોય ને. એટલે અહીં કહ્યું દરેક ગૃહસ્થે ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ કરવાની, સંસ્કાર વિધિઓ છે, આપણા જીવન સાથે સંકળાયેલા 16 પ્રકારના સંસ્કાર છે. એ 16 પ્રકારના સંસ્કારના વિધિ વિધાનનું માર્ગદર્શન એ આ વિભાગમાં મુખ્યત્વે જોવા મળે છે. 16 પ્રકારના સંસ્કાર, ગર્ભાધાન સંસ્કારથી શરૂ કરીને ઔર્ધ્વદેહિકમ સંસ્કાર સુધીના વિવિધ પ્રકારના 16 પ્રકારના સંસ્કારો જે આપણા જીવનની આસપાસ જોડાયેલા છે. જીવન છે એટલે કોઈક સારી ઘટના બનશે તો કોઈક સારા વિધિ વિધાન થશે, કોઈક નબળી ઘટના બનશે તો તે પ્રમાણે પણ કરવું પડશે. પણ એ બધી જ ધાર્મિક ક્રિયાઓ ગૃહસ્થે કરવી જોઈએ. એ આપણી પવિત્ર ફરજ છે. એ આપણા સમાજનું, આપણા ધર્મનું એક બંધારણ છે, નિયમ છે. એનું પાલન આપણે અવશ્ય કરવું. તો ગૃહ્ય સૂત્રમાં મુખ્યત્વે દરેક ગૃહસ્થે ઘરમાં રહીને જે ધાર્મિક ક્રિયાઓ કરવાની છે અને આપણા જે વિવિધ જોડાયેલા સંસ્કારો છે એ વિશેના વિધાનો છે અને એ વિશેનું માર્ગદર્શન એ મુખ્યત્વે ગૃહ્ય સૂત્રમાં જોવા મળે છે. તો મિત્રો ધર્મસૂત્ર કીધું ને મેં તમને, સમાજ, રાજ્ય, પરિવાર પણ આવી જ જાય. તો એને લગતા જે કાયદા કાનૂન અને વિધિ નિયમો છે એનું આચરણ કરાવવા માટેના જે નિયમો છે એનું શાસ્ત્ર, જેને બીજું નામ કયું આપવામાં આવેલું છે, આચાર શાસ્ત્ર એવું બીજું નામ આપવામાં આવ્યું છે. એમાં વ્યક્તિગત કર્મ પણ આવે છે, સામાજિક કર્મ પણ આવે છે. મિત્રો વ્યક્તિગત કર્મ જેમ પુત્ર તરીકેની તમારી ફરજ છે, શિક્ષક તરીકેની અમારી ફરજ છે, પિતા તરીકેની તમારા પિતાની ફરજ છે. તો આવી બધાની પોતાની વ્યક્તિગત ફરજ લખાયેલી છે. મિત્રો ખબર પડી આપ સૌને કે આપણું પોતાનું વ્યક્તિગત જ્યાં જ્યાં જે તે ભૂમિકા ભજવવાની છે એ ભૂમિકાને આપણે યોગ્ય રીતે પૂર્ણ કરવાની છે. તો સામાજિક કર્મ એ જ રીતે આપણું જે સમાજ છે એ સમાજના ઉદ્ધાર માટે પણ, સમાજના લોકો સાથે રહીને પણ જે આપણી સામાજિકતાને તંદુરસ્ત સમાજ નિર્માણ માટેના જે કર્મો છે એ કર્મો પણ આપણે કરવાના છે. તો એ વિશેના જે નિયમો છે, એ વિશેની જે વિધિ છે, એ વિશેની માહિતી ધર્મસૂત્રની અંદર રજૂ થઈ છે. શુલ્વસૂત્ર મેં તમને કીધું એ પ્રમાણે ગણિત શાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે, જેમાં યજ્ઞકુંડ અને યજ્ઞશાળા બનાવવા માટેના માર્ગદર્શન અપાયેલું છે. જ્યામિતિ શાસ્ત્ર અને એના અનેક પ્રમેય અહીં અપાયેલા છે. જે પ્રમેયો મુખ્યત્વે યજ્ઞકુંડ અને યજ્ઞશાળા બનાવવા માટેના માર્ગદર્શન હેતુ અપાયેલા છે. તો મિત્રો હવે જોઈશું ગૃહ્ય શાસ્ત્રનું સ્વરૂપ. તો કે ગૃહ્ય શાસ્ત્ર એ વિશાળ શાસ્ત્ર છે કે જે ચારેય વેદો સાથે જોડાયેલું છે. એમાં જે ઋગ્વેદના જુદા જુદા સૂક્તો છે કે જે આપણા સમાજ જીવન સાથે સંકળાયેલા છે, યજુર્વેદના પણ એ રીતે, અથર્વવેદના પણ, સામવેદના પણ, તો એવા અલગ અલગ સૂક્તોનો આધાર લઈને અહીં જે ગૃહ્ય સૂત્રો છે, તો કે એવા ઋગ્વેદના 3 ગૃહ્ય સૂત્રો, યજુર્વેદના 1+9, યજુર્વેદના 2 વિભાગો છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ, શુક્લ યજુર્વેદનું 1 અને કૃષ્ણ યજુર્વેદના 9, સામવેદના 5 અને અથર્વવેદનું 1, એમ કુલ 3+1 4, 4+9 કેટલા થયા? 13, 13 ને 5 18, 18 અને અથર્વવેદનું 1 એટલે કેટલા થયા? 19 થયા ને મિત્રો. 19 ગૃહ્ય સૂત્રો ઉપલબ્ધ છે. પણ એમાંથી સૌથી પ્રસિદ્ધ કયા 2? તો કે આશ્વલાયન અને પારસ્કર. મિત્રો ખ્યાલ આવ્યો? આશ્વલાયન અને પારસ્કર નામનું ગૃહ્ય સૂત્ર છે એ સૌથી મહત્વના છે. અને એમાં પણ આશ્વલાયન સૂત્રને, ગૃહ્ય સૂત્રને અતિ પ્રાચીન માનવામાં આવે છે. જેના રચયિતા કોણ છે? આશ્વલાયન નામના આચાર્ય, કે જેમણે મુખ્યત્વે અહીં ખૂબ સરળ રીતે સંસ્કાર વિધિ વિશેનું જ્ઞાન, ઉપદેશ આપણને સૌને આપ્યો છે. સંસ્કાર વિધિ એટલે પેલા 16 પ્રકારના સંસ્કારો. તો એ જ રીતે આપણું જે બીજું છે પારસ્કર ગૃહ્ય સૂત્ર, જેના રચયિતા આચાર્ય પારસ્કર છે, જેની રચના ઈસવીસન 2જી સદીની આસપાસ થઈ હોવાનું મનાય છે. જેના 3 વિભાગો છે અને એના પાછા વિભાગો છે એને કંડિકાઓ નામ આપવામાં આવેલું છે. એના 3 કાંડો છે, એના વિભાગો કાંડો, અને એના પાછા એ કાંડના પણ 3 કાંડોના પણ પાછા વિભાગો અલગ અલગ, એ વિભાગને કંડિકાઓ એમ નામ આપવામાં આવ્યું છે. તો એમ ટોટલ કુલ 51 જેટલી કંડિકાઓ એ પારસ્કર ગૃહ્ય સૂત્રમાં, એટલે 51 કંડિકાઓમાં પારસ્કર ગૃહ્ય સૂત્ર એ ફેલાયેલું છે, વિસ્તરેલું છે, સંકળાયેલું છે અથવા તો જોડાયેલું છે. ખ્યાલ આવ્યો મિત્રો? પારસ્કર જેના રચયિતા છે, જેની રચના ઈસવીસન પૂર્વે 2જી સદીમાં થયેલી એવું માનવામાં આવે છે, અને 3 કાંડમાં વિભાજિત, એ કાંડના પણ પાછા જુદા જુદા વિભાગો, એટલે કે જેને કંડિકા નામ આપવામાં આવેલી છે, એવી 51 જેટલી કંડિકાઓ પારસ્કર ગૃહ્ય સૂત્ર સાથે સંકળાયેલી છે. તો આપણે જોયું એ ગૃહ્ય સૂત્રનું સ્વરૂપ.
હવે જોઈશું ગૃહ્ય સૂત્રનું મહત્વ. મિત્રો, આપણે પોતે આપણા માતા અને પિતા અને આપણા સંતાનો એમ 1, 2 અને 3 થઈ કે 3 પેઢી. તમે પોતે, તમારા માતા પિતા અને ભવિષ્ય અગર તો તમારા પિતા, તમારા દાદા દાદી અને તમે, આમ 3 પેઢી એકી સાથે સંકળાયેલી. એ જીવનનો આપણો ઉત્તમ કાળ કહેવાય. એ 3 પેઢી જ્યારે સંકળાયેલી હોય, એક ગૃહસ્થના માતા પિતા, એના સંતાનો અને ગૃહસ્થ પોતે, એ પોતાના જીવનમાં એની માતા પિતા પ્રત્યેની ફરજ, પોતાના બાળકો પ્રત્યેની ફરજ અને એ 3 પેઢીને એકી સાથે લઈને જે એનો જીવનનો ઉત્તમ સમય જોડાયેલો છે, એ સમય દરમિયાન, એ કાળ દરમિયાન એણે કયા કયા કાર્યો કરવાના છે. મિત્રો, એ 3 પેઢી સાથે સંકળાયેલા પોતાના જીવનમાં એમણે કયા કયા કર્મો કરવાના છે, એ કર્મો વિશેનું માર્ગદર્શન સીધું આપણને શેમાં મળે છે? ગૃહ્ય સૂત્રમાંથી મળે છે. અને એ ગૃહ્ય સૂત્રમાં મુખ્યત્વે જે આપણે જોયું છે એ પ્રમાણે કે આશ્વલાયનમાં મુખ્યત્વે સંસ્કાર વિધિનું વર્ણન છે. તો આ જ ને કે દાદા દાદી કોઈકનું મૃત્યુ થાય તો આપણે શું કરીએ છીએ? શ્રાદ્ધ કર્મ કરીએ છીએ કે નહીં? બરાબર. તમારા પિતા એટલે કે તમારા દાદા દાદીનું કોઈનું મૃત્યુ થાય તો તમારા પિતા એમનું અંત્યેષ્ટિ વિધિ કરે છે કે નહીં? એનું શ્રાદ્ધ કર્મ કરે છે કે નહીં? અને તમે તમારું વિવાહનું બંધન, વિવાહની જે જવાબદારી છે એ પૂર્ણ કરે છે કે નહીં? તો એમ કે એક ગૃહસ્થે પોતાના પૂર્વજો અને અનુજો એ બધાની સાથે સંકળાયેલા જે પોતાનું જીવન છે એમાં એ જીવનમાં રહીને પોતે જે 3 પેઢી સાથે સંકળાયેલા કર્મો કરવાના છે એ વિશેનું માર્ગદર્શન આપણને આ ગૃહ્ય સૂત્રની અંદર આપવામાં આવેલું છે. એટલે આ ગૃહ્ય સૂત્રનું મહત્વ વધી જતું હોય છે. જ્યારે બીજું તો કે સ્વ ઉદ્ધાર માટે જે વ્યક્તિ નિયમ પ્રમાણે 16 પ્રકારના સંસ્કારના વિધિ વિધાન કરે છે, એ વિધાનનું પાલન કરે છે, તો એ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. એટલે કે આ પૃથ્વી ઉપર માનવ તરીકે જન્મ લઈને 16 પ્રકારના સંસ્કારની ક્રિયાઓમાંથી એ પસાર થાય છે. પોતે પોતાના કરવામાં આવતા કર્મો જે 16 સંસ્કાર સાથે જોડાયેલા છે એ પૂર્ણ કરે છે, તો એનો ઉદ્ધાર થાય છે, એનું કલ્યાણ થાય છે, એ પણ બતાવવામાં આવેલું છે. અને તેની સાથે સાથે વિવાહ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, અંત્યેષ્ટિ જેવી ક્રિયાઓ પણ આપણે કરીએ જ છીએ. તો એ ક્રિયાઓ ક્યારે થતી? પ્રાચીન કાળમાં થતી. મિત્રો, ઋગ્વેદ સમયમાં પણ વિવાહ સૂત્ર રચાયેલું છે. એ શું સૂચવે છે? તત્કાલીન સમાજમાં પણ વિવાહની પવિત્રતા હતી, વિવાહ એ પવિત્ર બંધન હતું. એ જ પરંપરાને આજે પણ આપણે પાડીએ છીએ. બરાબર ને મિત્રો? ઉપનયન સંસ્કાર પણ થાય છે, અંત્યેષ્ટિ સંસ્કાર પણ થાય છે. એ પરાપૂર્વથી ચાલી આવેલી જે પ્રક્રિયા છે એને આજે પણ કરીએ છીએ, કે હજારો વર્ષ પહેલા જે થતું તે આજે પણ આપણે કરીએ છીએ. એટલે શું? તો કે ત્યારનું અને અત્યારનું એ બધું એક જણાય છે. એની એકરૂપતા, અને એ એકરૂપતાને એ બેને જોડવામાં ગૃહ્ય સૂત્રનું મહત્વનું પ્રદાન છે. અને એટલા માટે ગૃહ્ય સૂત્રનું ખૂબ મહત્વ છે. તો મિત્રો, આમ આપણે કલ્પશાસ્ત્ર, એના 4 વિભાગો, એનો બીજો વિભાગ ગૃહ્ય સૂત્ર, જેનું સ્વરૂપ અને એનું મહત્વ જોયા. આપ સૌને આ ગૃહ્ય સૂત્ર બરાબર યાદ રહી ગયું હશે એવી આશા રાખું છું. અસ્તુ.